કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું સૈદા ટીચર, સ્ટાન્ડર્ડ 12th, સબ્જેક્ટ ગુજરાતી, પોએમ નંબર 13 વતનનો તલસાટ, કવિ રમણીક અરાલવાડા, પ્રકાર સોનેટ. તો વિદ્યાર્થી મિત્રો, વતન એટલે કે આપણું દેશ, આપણું ગામ કે આપણું કોઈ પણ સ્થળ કે જ્યાં આપણે બાળપણથી લઈને યુવા અવસ્થા કે વૃદ્ધાવસ્થા સુધી આપણે જીવનના કે એક એવી જગ્યાએ જ્યાં આપણે સતત જોડાયેલા રહીએ. જી હા વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય છે જે વતનનો તલસાટ, એના જે કવિ છે રમણીક અરાલવાડા, એમને પણ એવો જ અનુભવ પોતાનો થઈ રહ્યો છે. એમના દ્વારા આ રચાયેલ આ સોનેટ કાવ્યનો જે પ્રકાર છે સોનેટ, એમાં જ એમ કે ઘણું ખરું ખૂબ જ વતન પ્રેમની એમની વાતો કહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને સોનેટ વિશે જણાવું તો સોનેટ જે હોય છે એ કાવ્યમાં કુલ 14 પંક્તિ હોય છે, 14 લાઈન, એની અંદર 14 લાઈન, અને એમાં એક ચોક્કસ પ્રકારના લાઇનિંગ વર્ડ પ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ માટે પોતાનું વતન, પોતાનો દેશ એ આગવું હોય છે. મનુષ્ય એના કોઈ પણ ખૂણે એ જ હોય, પછી એ વેપાર ધંધા માટે વિદેશમાં વસવાટ કરતો હોય, કોઈ પણ એનું કારણ હોય, પરંતુ વતન માટે એનો જે પ્રેમ હોય છે એ હંમેશા શોધતો હોય છે. પોતાનું વતન એ એના માટે હરદ્વાર કે અમરરથની જાત્રા હોય એવી જ એનું ચારધામ હોય એવો અનુભવ કરે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, દરેક એવી વ્યક્તિઓ હશે જેણે વતનમાં પોતે નદી કે નહેરમાં નાહવાની મજા લીધી હશે, અને એના માટે આજે એ નહેર કે નદીનું સ્નાન કર્યું હશે. એ કોઈ ગંગા સ્થાન છે કમ નહીં હોય. એ જ રીતે બીજાને પણ આ અનુભવોની વાત જણાવતા હોય છે, અને જાણે આ વાતો કરે છે ત્યારે ગંગા અને નર્મદા ખરેખર એમણે જાણે યાદ કર્યા હોય અને એમાં સ્નાન કર્યું હોય એવી જ અનુભૂતિ એમને પણ થતી હોય છે. આવી તો કેટલીય વાતો વતનની હોય છે જે આપણાથી ભૂલી નથી ભૂલાતી. માટે આ વાત નીકળતા જ મનચક્ષુ સામે વિદેશમાં વસનારા દરેક વ્યક્તિઓ આંખ સમક્ષ પોતાનું વતન જ ઉભરી આવતું હોય, અને એનો જ અહેસાસ એમને થતો હોય. વતનમાં રહેતા સ્મરણીય એટલે કે યાદ આપનાર કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રસંગ હોય, ભલે આપણે વિદેશમાં વસતા હોઈએ પણ આપણું જે મૂળ છે એને આપણા ભૂલી શકાતા નથી. વતન છે તો આપણે આપણા નામ સાથે વતનની આ આત્મા જોડાયેલી છે, અને એટલા માટે જ કવિ રમણીક અરાલવાડા આપણને એ જ અનુભૂતિ કરવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ યંત્ર યુગ છે, એમાં કદાચ એવી સંભાવના તમારી પાસે ન રહે, પરંતુ વતન પ્રેમને જો તમારે જાળવવું હોય તો આપણે પોતે સ્વને જાળવવું એ એક અનુભૂતિ આપણામાં હોવી જોઈએ, તો આપણું વતન પ્રેમ જળવાશે. આમ જોવા જઈએ તો પ્રસ્તુત કવિ શ્રી રમણીક, જે એમની જે ભૂમિ છે એ પોતાના પ્રાણથી પણ વધારે પ્યારી છે. ભલે એમનું વતન એ ગ્રામીણ ધરાવતું, પરંતુ પ્રકૃતિની ગોદમાં જે ઉછળતા વતન પ્રત્યે કવિએ અતૂટ પ્રેમ, સ્નેહ, એમની જે વાતો અહીં કરી છે એ કાવ્યની આપણે શરૂઆત કરીએ. એ પહેલાં આપણે રમણીક અરાલવાડાનો ટૂંકો પરિચય મેળવી લઈએ. વતનનો તલસાટ. રમણીક અરાલવાડા, જન્મ 6/9/1910, અવસાન 24/4/1981. ગાંધીયુગીન સમાજાભિમુખતા ઉપરાંત સ્વબળે કેળવાયેલું સૌંદર્યરાગી વલણ ધરાવતા કવિ રમણીક અરાલવાડાનો જન્મ ખેડા જિલ્લાના ખેડાલ ગામમાં થયો હતો. 7 ધોરણ સુધી ખરાલ પાસેના છીપડી ગામમાં શિક્ષણ લીધું. આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડ્યો. અમદાવાદ જ્યુપિટર મિલ્સમાં ફેન્સી જોબર તરીકે કામ કર્યું. મોટી વયે શિક્ષણ મેળવ્યું. મેટ્રિક 1944 થયા. ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક 1944માં થયા. એમના કાવ્ય સંગ્રહ પ્રતીક્ષા 1941ની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે. છંદોબદ્ધ રચનાઓ, સોનેટો તેમજ ગીતોનો એમાં સમાવેશ છે. છંદો પરનો કવિનો કાબૂ નોંધપાત્ર છે. કાવ્યબાનીનું લાલિત્ય, પ્રૌઢ શૈલી,
ભાવ સંવેદનાની ગંભીરતા એમની કવિતાના આકર્ષક લક્ષણો છે. નગીનાવાડી 1941 અને રસપોળી 1945 બાળભોગ્ય કાવ્યો છે. સાંદીપની ઉપનામથી તેમને સાંદીપનીના રેખાચિત્રો 1945માં પ્રગટ કર્યું છે. દેશ વિદેશની સાહસ કથાઓનો અનુવાદ સાહસ કથાઓ 1946 તેમજ તોલ્સ્તોયની વાર્તાઓનો અનુવાદ સાચી જાત્રા એમનો ભાષાંતરકાર તરીકેનો સુભગ પરિચય આપે છે. વતનના તન વન ખેતર કોતર નદી ડુંગર કૂવો પનિયારી લોકના ગીત સ્મિતના વિચ્છેદની વીછી ડંખી વેદના અહીં અભિવ્યક્તિ પામી છે. કવિને વતન વિરહનો કારી ઘા હાથે નહીં હૈયું લાગ્યો છે. તેનો ડંખ દેહને નહીં આત્માને પડ્યો છે અને તેથી જ વતન જાવા પ્રાણ પછાડા નાખે છે. મા વછોયું બાળક ને ધણ વછોયું ઢોરું જે તલખાટ અનુભવે છે, લગભગ તેવો જ તલસાટ કવિ સ્યો અનુભવે છે. જીરવી જીરવાય નહીં, કોઈને કહેવાય નહીં, તલભાર સેવાય નહીં, તેવી તીવ્ર ઊંડો આ જુરાપો છે. જાણે કે તે ખુદની ત્વચા જાતે જ જાત વડે ઉતરડાતી હોય તેવો ઘાટ સર્જાયો છે. જન્મભૂમકા જતા ભેરું ભાગીની તો મળશે, કિંતુ કાળગંગામાં વિલીન થયેલી માવડીનું મીઠું મોડું ક્યાં ભાળીશ? જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિને જનની સહિતની વિદેશ ભૂમિમાં પૂર્ણ પરિતોષ પામવાની ઝંખના છે. તો આગળ કાવ્યની સમજૂતી પણ જોતા જઈશું. ગાડી લાંબો સમય દૂરના દોહલા પાણી પી પી જાવા હાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. જી હા વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ જે કહે છે કે રમણીકભાઈ છે એ ઘણો લાંબો સમય મેં ગાળ્યો એટલે કે વિતાવ્યા. દૂરના દોયલા, દૂરના એટલે કે વિદેશમાં ઘણો લાંબો સમય થયો એ વિદેશમાં રહીને. અહીંના પાણી પી પીને હવે હું કેવો થઈ ગયો છું. દોયલા એટલે કે મુશ્કેલ અઘરું, જે હવે મારા માટે હવે જન્મભૂમિને જવા માટે મારા જે પ્રાણ છે તે હવે પછાડા એટલે કે હવે ઉદ્ધમ મચાવે છે, તુફાન મચાવે છે. મારું પ્રાણ હવે એ પોતાના વતન જવા માટે એટલું અધીરું બની ગયું છે. હમણાં જ ત્યાં હોય તો વળી જાઉં. મારું મન હવે તોફાન કરે છે એમ અહીં કહેવા માંગે છે. કૂવા કાંઠે કમર લડતી પણિયારી રસાળા સેત્રે સેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા. વિદ્યાર્થી મિત્રો, કૂવા કાંઠે કમર લડતી એટલે કે કમરની લચક જે વતનમાં કૂવા કાંઠે પનિયારીઓ જે હોય છે, પનિયારીઓ એટલે કે પાણી ભરીને લાઈનમાં આવતી. તમે ગામડામાં વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે કૂવા કાંઠે જે સ્ત્રીઓ હોય તે પોતાના માથા ઉપર પાણીના ઘડા મૂકીને જે તેઓ લચક સાથે આવે છે. તો વતનમાં જે એ કૂવા કાંઠે પનિયારીની જે લચક છે, કમરની જે એમની એ લચક, તો અને એ રસાળા એટલે કે ખૂબ જ ફળદ્રુપ, એકદમ ફળદાયી, ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે એટલે કે પવન, અને પવનની જે લહેર જે છે તે ખેતરોમાં તેમની સાથે છે. અન્નપૂર્ણા એટલે કે ખેતરોમાં, અન્નપૂર્ણા એટલે કે ખેતરોમાં પવનની લહેર સાથે જ પેલો પાક હોય છે ને, અન્નપૂર્ણા એટલે કે અહીં ખેતરમાં જે લહેરાતો પાક હોય છે તે એના માટે કવિ કહે છે કે ખેતરોમાં જે પવનની લહેર જે છે તે રસદાર જે પાક છે એ લહેરે તે મારે એવો જેવો છે એમને હવે યાદ આવે છે. હિંડોળંતા હરિત તૃણ, હિંડોળંતા હરિત તૃણને ખંતીલા ખેડૂતોના મીઠા ગીતો ગંભીર વડલા શંભુનું ઝીર્ણ દેરું. એટલે કે જે ખેતરોમાં પેલો જે પાક લહેરાય છે, હિંચકા ગાય છે. હરિત તૃણ એટલે કે લીલા તૃણ એટલે કે ઘાસ, લીલું ઘાસ જે છે તે હિંડોળંતા લઈ રહ્યું છે. અહીંથી તેમ લીલું ઘાસ ખેતરોમાં લહેરાઈ રહ્યું છે. અને ખંતીલા જે ખેડૂતો જે છે
એ ખંતીલા એટલે કે ખૂબ જ હોંશીલા. તમે જોતા જ હશો કે જ્યારે ખેડૂતો પાકની રોપણી કરતા હોય છે ત્યારે એમના મોઢા ઉપર કંઈક અનેરો અજબ પ્રકારની ખુશી જોવા મળતી હોય છે. અને એ ઘણી વખત એવા ખેડૂતો પણ હોય છે જે જ્યારે તેઓ પાકની રોપણી કરતા હોય છે ત્યારે પોતે એવા રોપણીના કંઈક ગીતો જે હોય છે એ પણ તેઓ ગાતા રહેતા હોય છે. તો એનામાં જે મોજ, એની જે મસ્તી આપણને શ્રી રમણીક રાલવાળા એ કહ્યું છે કે પેલા ખંતીલા ખેડૂતો હોંશીલા છે. હોંશથી ખેડૂતો પોતે મીઠા ગીતો ગાઈ રહ્યા છે હોય છે. અને ગંભીર વડેલા એટલે કે વડનું ઝાડ એવું જૂનું હોય છે માટે ભાગોળે, ગામની જે ભાગોળ હોય છે, આપણે કહીએ છીએ ને કે પાદર જે કહીએ છીએ, ત્યાં એક સરસ મજાનો ચોતરો હોય છે અને ત્યાં વડનું ઝાડ, કોઈ પણ આવું ઝાડ જૂનામાં જૂનું ઝાડ હોય છે. તેને માટે કવિ અહીં કહે છે કે ગંભીર વડનું ઝાડ અને શંકર ભગવાનનું જૂનું નાનું મંદિર, જીર્ણ એટલે કે ખૂબ જ નાનું, એકદમ સાવ જૂનું, એને જે જીર્ણ, જે ખૂબ જ ઘરડું થઈ ગયેલું છે હોય છે, જીર્ણ ડેરું એટલે કે મંદિર. તો અહીં ખેડૂતોની સાથે પેલો વડલો છે એ પણ એમને યાદ આવે છે, મીઠા ગીતો યાદ આવે છે. અને એ સાથે શંકર ભગવાનનું એકદમ નાનું અમરનું દેરું છે, મંદિર છે, એ પણ એમને ખૂબ જ યાદ આવે છે. વાગોળંતા ધડ ઉડી રહ્યો છે, વાવટો વ્યોમ ઘેરું. ઓછી થતી ભગીની લંગોટિયા બાલ્ય ભેરું. અહીં વાગોળંતા એટલે કે ગાય અને ભેંસ, જે ઢોર હોય છે, પશુઓ હોય છે, તેને જ્યારે મોંમાં ખાતા હોય છે ત્યારે એમનું મોઢું જે પોતાનું ખોરાક જે છે એ ચાવતા હોય છે, એટલે વાગોળવું કહેવાય. વાગોળંતા ધણ એટલે કે ટોળું. તો આ ગાયોનું ટોળું જે પેલું બેસીને પોતાના ખોરાક ખાઈ રહ્યું છે, વાગોળી રહ્યો છે, તે ઉડી રહ્યો છે વાવટો એટલે ધજા, એટલે કે ધજા ઉડી રહ્યો છે, એટલે કે આકાશમાં પેલા મંદિર છે તેની ધજા પણ ખૂબ જ આકાશમાં લહેરાઈ રહી છે. વ્યોમ એટલે કે આકાશ, આપણે નભ તરીકે, ગગન તરીકે પણ ઓળખીએ છીએ. વ્યોમ એટલે આકાશ. તો એ પણ મને ખૂબ જ યાદ આવે છે. ઓછી થતી ભગીની લંગોટિયા બાલી ભેરું. ઓછી થતી ભગીની લંગોટિયા બાલ્ય ભેરું. ભગીની એટલે બહેન, બહુ જ લાડ કરાવતી હોય છે એમ બહેન. અહીંયા ત્યાં સાથે તેઓ કહે છે કે ઓછી થતી એટલે કે ખૂબ જ એમને માન મનાવી, એમને લાડ કરે છે, એમની સાથે હંમેશા તેઓ રહે છે અને ખૂબ જ વહાલ કરે છે. અને સાથે લંગોટિયા એટલે કે બાળપણથી જ લઈને યુવા અવસ્થા સુધી જે આપણી સાથે રહ્યા હોય એને આપણે લંગોટિયા તરીકે, યાર તરીકે ઓળખીએ છીએ. લંગોટિયા મિત્ર કહેવાય છે. એ બાળપણથી જ જે આપણા મિત્રો હોય છે, બાળપણના મિત્રો. લંગોટિયા બાલ્ય એટલે બાળપણ, ભેરું એટલે કે મિત્રો, એ પણ ખૂબ જ યાદ આવે છે. એમ અહીં શ્રી રમણીક લાલ આપણને કહે છે કે ઝંખી નિંદ્રા મહી ઝબકતો, જાગતા નીંદ લેતો, ગેલા હૈયા સૌએ મળશે, કિંતુ કાલાંગીનમાંથી. વિદ્યાર્થી મિત્રો, અહીં હવે કવિ પોતાના ખરેખર મનમાં જે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે તેના માટે તેઓ કહે છે કે આ બધી જ વસ્તુઓ, કૂવા કાંઠે કમર લચકાતા મસ્તી ભરેલા ખેતરોમાંથી પવનની લહેરાતો પાક, જે લીલા ઘાસ હિંડોળા લેતા ખેડૂતોના મીઠા ગીતો, શંકર ભગવાનનું મંદિર, વડલો, ગાયોનું ધણ જે વાગોળી રહ્યું છે, તે બાલ્ય ભગીની, આ બધા જ જે એના ઝંખના કર્યું છે, એટલે કે ઈચ્છે છે મળવા. જો એમને ઈચ્છું, એમને યાદ કરું તો હું ઊંઘમાંથી ઝબકીને જાગું છું. અહીં તેઓ કહે છે કે ઝંખીને નિંદ્રામાંથી, નિંદ્રા એટલે કે ઊંઘ, ઝબકતા એટલે કે જાગી જવું ઊંઘમાંથી, મહી એટલે માથી, ઊંઘમાંથી હું ઝબકીને
એકદમ જાગી જાઉં છું અને જાગતા ને નીંદ લેતો એટલે કે તરત જ જેવો હું જાગી જાઉં છું તેવો જ પાછો હું ઊંઘીને પણ લઈ લેતો હું. એવું લાગે છે કે મને ઘેલા હૈયા સૌ મળશે, એમ કહે છે કે એટલે કે આપણે ગાંડું મન એને બધા જ મળે છે. કિંતુ કાલાંગીનમાંથી, કાલાંગીની એટલે કે કાલાંગીન એટલે કે કાલ એટલે કે સમય અને અગ્નિ એટલે કે સમયરૂપી જે આ અગ્નિ છે કાલાંગીન. અહીંયા બંને બે શબ્દો જોડાયેલા છે કે કાલ એટલે સમય અને અગ્નિ એટલે કે કાલાંગીની સમયરૂપી અગ્નિમાં સંભાળેલા અમુક જે સ્મરણો પુષ્પોની અહીં વાત કરે છે કે સ્મૃતિ સુમન, સંભાળેલા એટલે કે યાદ રાખીને ખરેખર એમણે જે સાચવી રાખેલા છે જે છે તે સ્મરણ પુષ્પ સુગંધ સિંચાયેલા. આજે બધા જ પરાગ એટલે કે સુગંધ ફૂલમાંથી જે હોય છે તેના માટે અહીં કહે છે કે સ્મૃતિ સુમન, સ્મૃતિ સુમન એટલે કે સ્મરણ. પુષ્પ તો જે પરાગ જે ફૂલોની જે સુગંધની સાથે જે અહીં વાત કરે છે એમાં આ બધી જ વસ્તુઓ ફૂલોની જે સુગંધ, મારી માતાનું જે મોઢું જે છે હું ક્યાં જઈને જોઉં, આ બધું જ એમને બધું જ દેખાય છે. પરંતુ જો મારે માતાનું મોઢું જોવું હોય તો ફક્ત પેલા પરાગ આ પુષ્પોની સુગંધ સિંચાયેલું મારું માતાનું મોઢું, માવડી એટલે કે માતા, એને હું ક્યાં જોઉં. વાલી તો એ જનની રહિતા, જન્મભૂમિ ન તોશે, જીવું ઝંખી જનની સહિતા જન્મભૂમિ વિદેશે. અહીં ખૂબ જ સરસ પોતાની માતાને લગતી વાત કહી છે કે કવિ અહીંયા કહે છે કે આજે મારી કર્મભૂમિ જે વિદેશમાં રહું છું, હું જ્યાં કામ કરું છું એ પણ વાલી છે, પરંતુ એક એવી છે જનની રહિતા એટલે કે મારી માતા વિનાની, જનની એટલે માતા અને રહિતા એટલે કે વિનાની, જનની વિનાની જન્મભૂમિ એ સંતોષ આપતી નથી. એટલે કે જ્યાં માતા ન હોય તો જન્મભૂમિ પણ મને સંતોષ નહીં આપે. તોષી એટલે કે સંતોષ નહીં આપે. જીવું ઝંખી જનની સહિતા, જન્મભૂમિ વિશે, પરંતુ વતનમાં જનની સાથેની જે જન્મભૂમિ છે એની જ મને તો આશા છે, ઈચ્છા છે. પરંતુ માતા જો હોય મારી સાથે તો વિદેશની ભૂમિમાં પણ જીવવા માટે હું તૈયાર છું. પરંતુ એમને કોણ જાણે, પરંતુ એમને તો કોણ જોઈએ છે, એમની માતા કહે છે છેલ્લે. એટલા માટે જ તેઓ કે માતા સાથે જ જે મારી જે વિદેશમાં માતા હશે તો વિદેશની ભૂમિમાં પણ હું જીવવા માટે હું તૈયાર છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.